નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે કે ઘરમાં આગ લાગતા ડીજે સળગી ગઈ છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ ડીજે ક્યાં સળગી, કેવી રીતના સળગી, તમામ ઘટના છે આપણે જાણવાની કોશિશ કરીશું। વિડીયોને અંત સુધી જોજો। હું ચેનલ પર નવા આવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો જંતર ગામે એટલે કે ગઢેશ્વર તાલુકાના જંતર ગામે ઘરમાં આગ લાગી હતી। ઘરમાં ડીજે હતી અને ડીજે પણ સળગીને ખાખ થઈ ગઈ હતી। જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ છે, કેમ કે કમસે કમ 15 લાખથી 20 લાખનું નુકસાન થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો આજે ગઈકાલે લગભગ 12થી 1 વાગ્યાના ગાળામાં જે આ ઘટના બની છે, તો ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો, પછી કહેતા નહીં કે શૈલેષભાઈ અમને ખબર ના પડી। જ્યાં મિત્રો મોટી દુર્ઘટના સર્જાઈ છે, કેમ કે ભાઈ આ જે મોટી દુર્ઘટના કહી શકાય છે કે ભાઈ ડીજે સળગી ગઈ છે। ડીજેની અંદર કેટલું બધું જો સામાન હશે, તમામ સામાન છે બળીને રાખ થઈ ગયું છે। મિત્રો અંદાજ 15 લાખથી ઉપર નુકસાન થયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જેમ કે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના જંતર ગામમાં જે આવી ઘટના બની હતી, 2 બાળકો દ્વારા આગ લાગી હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આ જે ઘટના બની છે અને 2 બાળકો ત્યાં રમતા હતા, ત્યાં કંઈ કારણસર એમના દ્વારા આગ લાગી હતી અને બૂમાબૂમ પાડતા હતા અને ઘર લોકોના બધા આજુબાજુના દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ આગ કાબૂમાં ના આવી હતી અને છેવટે અંદર ડીજે હતી એ પણ સળગીને ખાખ થઈ ગઈ હતી। મિત્રો આ તો ખૂબ જ મોટી નુકસાન આપણે કહી શકીએ છીએ। જલ્દીથી તંત્ર દ્વારા, સરકાર દ્વારા જે પણ સહાય આપવાની છે જલ્દીથી એમનાને આપવામાં આવે એવી દુઆ સાથે હું આજની વિડીયોને પૂર્ણ કરું છું। આ જાણકારી અમારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।